સુરત શહેર રાંદેર વિસ્તારમાં આવેલી શ્રી માધવ સરસ્વતી શિશુ મંદિર શાળામાં રામોત્સવનું 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। આ 2 દિવસના કાર્યક્રમમાં ભગવાન રામની શોભાયાત્રાથી શરૂઆત કરાઈ હતી। સુરત રાંદેર વિસ્તારમાં આવેલી શ્રી માધવ સરસ્વતી શિશુ મંદિર શાળામાં રમોત્સવનું 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 2 દિવસના કાર્યક્રમમાં ભગવાન રામની શોભાયાત્રાથી શરૂઆત કરવામાં આવી હતી। આ પછી જે કાર સેવકો અયોધ્યા ગયા હતા એ કાર સેવકોનું સન્માન કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સંતો મહંતોનું સ્વાગત કરાયું હતું। સાથે વાલ્મીકી રચિત રામાયણના 10 થી વધુ પ્રસંગોનું એક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। આ પ્રદર્શન જાહેર જનતા અને આજુબાજુના રહીશો અને વાલીઓ માટે આજથી 26 તારીખ સુધી 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી જોવા માટે ખુલ્લું રાખેલું છે। આજ રોજ રાત્રે એક ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે જ્યારે અયોધ્યામાં રામલાલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે તેનું લાઈવ પ્રદર્શન અને સંસ્કૃતિ કાર્યક્રમ આજુબાજુની વિવિધ શાળાઓના બાળકોએ રામ ભગવાનની શિવ ઉપર જે કૃતિઓ રજૂ કરી હોય શાળામાં એ શાળાના બાળકો દ્વારા એક રાત્રે સંસ્કૃતિ કાર્યક્રમ આવતીકાલે રાખવામાં આવ્યો છે। એમાં રામોત્સવનું આયોજન 2 દિવસ ભક્તિપૂર્વ અને સાંસ્કૃતિક જતન સાથે શ્રી માધવ સરસ્વતી શિશુ મંદિર રાંદેર ખાતે યોજવામાં આવ્યું હતું। બેન, આપનો પરિચય, આપની સંસ્થાનો પરિચય અને આજે શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? હું સાધના ભંડારી જૈન, મૂળ રાજસ્થાનની છું અને હું આરએસએસની સેવિકા સમિતિની સેવિકા છું અને અત્યારે વિદ્યાભારતી જે આરએસએસનું એજ્યુકેશન ફેકલ્ટીનું કામ છે એની અંદર જવાબદારી છે મારી। અખિલ ભારતીય વાઇસ પ્રેસિડેન્ટની જવાબદારી છે, ઓલ ઇન્ડિયા વાઇસ પ્રેસિડેન્ટની મારી જવાબદારી છે। અત્યારે કઈ સ્કૂલમાં આપ ઉપસ્થિત છો અને કયો કાર્યક્રમ છે? સુરતની અંદર રાંદેરમાં એક માધવ સરસ્વતી શિશુ મંદિર કરીને આપણું વિદ્યાલય છે। આ વિદ્યાલયનું સંચાલન છેલ્લા 20 વર્ષથી આપણે કરીએ છીએ અને રામ મહોત્સવ એ નિમિત્તે અમે 21 અને 22 2 દિવસના કાર્યક્રમોનું આયોજન છે આપણું। અયોધ્યામાં જે રામ મંદિરનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે, હું પોતે કાર સેવક તરીકે ગઈ છું એટલે એનો મને ખૂબ આનંદ છે અને એની ઉજવણીના ભાગરૂપે અમે 2 દિવસ અહીં હમણાં શોભાયાત્રા ઉદ્ઘાટન થશે। રામાયણ ઉપર સંપૂર્ણ પ્રદર્શની લગાવી છે આપણે કે સમાજની અંદર બાળકોમાં સંસ્કારનું નિર્માણ થાય એ માટે એક રામાયણની પ્રદર્શની લાગી છે। સમાજના વિવિધ મહિલા મંડળ સંગઠનો એ લોકોને બપોરે આપણી ભજન સ્પર્ધાનું આયોજન છે અને એમાં ખૂબ બધા લગભગ 25 થી 30 મહિલા મંડળોએ ભાગ લીધો છે। બેન, વાત કરીએ તો સમારંભનું ઉદ્ઘાટનની, એ કોના હાથે કરવામાં આવ્યું અને કઈ રીતનું? આપણું ઉદ્ઘાટનની અંદર સુરત મહાનગરના સંઘચાલકજી સુરેશજી માસ્ટર આવવાના છે। કિન્નર સમાજના પ્રમુખ છે પ્રિયંકા માસી, એમના હસ્તે આપણે ઉદ્ઘાટન કરાવ્યું છે। આપણને સૌને ખબર છે કે રામાયણમાં કિન્નરોનો પણ ખૂબ મહત્ત્વનો ભાગ છે અને એમના હસ્તે આપણે ઉદ્ઘાટન કરાવશું। કાર સેવકોનું આપણે સન્માન કરીશું અને બાકીના જે લોકો છે સહયોગી એ બધાનો ઉલ્લેખ કરીશું। કે લોકપ્રિય કલાકાર ચંદુભાઈ બુડિયાનો આપણે ડાયરો રાખ્યો છે અને ડાયરો પણ આખું સાંસ્કૃતિકના રામ ભગવાનના ભજન ઉપર જ છે। આવતીકાલે સવારે સુંદરકાંડનું આયોજન છે અને બપોરે લાઈવ પ્રસારણ અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમ રામાયણ ઉપર આજુબાજુની સ્કૂલોના બાળકોએ જે તૈયારી કરી છે એનું પ્રદર્શન થશે અને છેલ્લે દિનેશભાઈ જે અખિલ ભારતીય પ્રમુખ છે એમના હાથે આપણે સન્માન અને સમાપન કરીશું। આપનું નામ? છાયા સુરતી। છાયાબેન, કઈ સ્કૂલ સાથે સંકળાયેલા છો અને શું કાર્યક્રમ રાખ્યો હતો? વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સાથે માધવ સરસ્વતી શિશુ મંદિર એ સંલગ્ન વિદ્યાલય છે અને વિદ્યાભારતીની પદ્ધતિ પ્રમાણે આખું શૈક્ષણિક કાર્ય વિદ્યાલયમાં થાય છે। કેટલા વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થા છે આપની અને આ વર્ષના પ્રવેશમાં કઈ રીતનું આખું આયોજન કરેલું છે? અમારી સંસ્થાને આવતા જૂન મહિનામાં 25 વર્ષ પૂરા થશે અને શૈક્ષણિક કાર્ય બાળકોના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। સા વિદ્યાયા વિમુક્ત એના ધ્યેય સાથે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે। અચ્છા, કઈ સ્કોલરશિપ આ વખત કંઈક આપવાના છે? હા, આટલા 500 વર્ષ પછી શ્રી રામ ભગવાનનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે ત્યારે વિદ્યાલય દરેક વર્ગના અને દરેક એના બાળકોને બાળ મંદિરથી 12 સુધી બધા જ બાળકોને જે 21 તારીખથી 26 તારીખ સુધીમાં પ્રવેશ લેશે જાન્યુઆરીની, એને 70% સ્કોલરશિપ અમે આપીશું। અચ્છા, વાલ્મીકી રચિત રામાયણનું જે એક પ્રદર્શની છે, કેટલા દિવસમાં તૈયાર કરવામાં આવી હતી અને કઈ રીતનું એમાં અને લોકો ક્યારે જોવા આવી શકે છે? હા, પ્રદર્શનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાલય દ્વારા અને પ્રદર્શનીમાં ભગવાન રામના જીવન ચરિત્રના આધારિત 10 પ્રસંગો મૂકવામાં આવ્યા છે
અને એની 1 મહિના પૂર્વેની એની તૈયારી અમારી ચાલી રહી હતી. અચ્છા, લોકોને જોવા આવવું હોય ત્યારે કેટલા હા, વાગે? સમાજના દરેક વર્ગ માટે 26 તારીખ સુધી આ પ્રદર્શની સવારે 10 થી સાંજે 5 સુધી ખુલ્લી રહેશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ.